કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર વાંચો। એક આદુનો થોડો ટુકડો ગરમ પાણીમાં ભેળવીને પીવાથી પાચનક્રિયા સુધરે છે અને પેટ સાફ થાય છે। આદુમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે પેટનો સોજો અને જે દુખાવો ઘટાડે છે। 2. ખાંડ અને મધમાંથી બનાવેલી હોમમેડ પેસ્ટ ડેડ સેલ્સને દૂર કરવા માટે બેસ્ટ છે। આ પેસ્ટને ગોળાકાર ગતિમાં મસાજ કરો। 3. તુલસીના પાન પાચનમાં સુધારો કરે છે અને શરીરને ચેપથી પણ બચાવે છે। 4. મીઠાના લીમડાના પાંદડામાં આયર્ન અને કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત છે। તેના સેવનથી વાળ ખરતા ઓછા થાય છે, ગ્રે વાળની સમસ્યા વધતી અટકે છે અને વાળનો વિકાસ સુધરે છે। 5. નખ ચાવવાથી નખમાં રહેલા બેક્ટેરિયા મોં દ્વારા શરીરમાં પહોંચે છે। 6. ઇલાયચી એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો ધરાવે છે, જે શરીરમાં બળતરા અને સોજાને ઘટાડે છે। 7. ઇલાયચીમાં મજબૂત સુગંધિત ગુણો રહેલા હોય છે જેના સેવનથી શ્વાસમાં તાજગી આવે છે અને તમારા મોંઢાની દુર્ગંધ દૂર થાય છે। 8. ગોળમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે। આવામાં રાત્રે સૂતા પહેલા ગોળનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે। 9. વધારાનું મીઠું ને નોર્મલ કરવા માટે તમે ગ્રેવીમાં 1 ચમચી ખાંડ સાથે 1 ચમચી સરકો નાખી શકો છો। આ કરવાથી મીઠું સંતુલનમાં આવી જશે। 10. દેશી ગાયનું ઘી બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા અને વાળના સ્વાસ્થ્યને સુધારવામાં ફાયદાકારક છે। વાળને સફેદ થવા અને ખરતા અટકાવવા અને વાળના વિકાસમાં સુધારો કરવા માટે ગાયના ઘીનો ઉપયોગ સારો વિકલ્પ છે। 11. ખાલી પેટે તુલસીના પાન ચાવવાથી ફાયદા થાય છે। તેનાથી બળતરા, હતાશા અને ઓક્સિડેટિવ તણાવમાં રાહત મળશે। 12. તુલસીના પાન ઠંડીમાં ફાયદારૂપ છે, કફ અને ગળાની તકલીફમાં રાહત મળશે। 1 ચમચી તુલસીના પત્તામાં 1 ચમચી મધ ભેળવીને લેવું। 13. પૂરતી ઊંઘ લેવી આંખો માટે ખૂબ જ જરૂરી છે। તેનાથી આંખોને આરામ મળે છે અને આંખનું સ્વાસ્થ્ય સુધરે છે। 14. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને તે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે। 15. ગુલાબજળના થોડા ટીપાં આંખોમાં નાખવાથી આંખોને ઠંડક મળે છે અને સોજો ઓછો થાય છે। 16. વિટામિન અ, સી અને ઈથી ભરપૂર ખોરાક જેમાં ગાજર, પાલક, ટામેટા અને નારંગી જેવા ખોરાક આંખો માટે સારા છે। 17. નિયમિતપણે આંખની પલકને ઝબકાવવાથી આંખોને આરામ મળે છે અને તે સ્વસ્થ રહે છે। 18. ચીકુના સેવનથી ગ્લુકોઝની માત્રા સરભર થવાથી શરીરને શક્તિ મળે છે। આખો દિવસ કામકાજ કરીને થાકતા લોકોએ ચીકુનું સેવન કરવું જોઈએ। 19. ચીકુમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી કબજિયાત અથવા અપચા જેવી તકલીફોમાંથી રાહત આપે છે। ચીકુ રોજ ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે। ચીકુમાં મીઠું નાખીને ખાવાથી કબજિયાત તો દૂર થાય જ છે પણ સાથોસાથ જાડાપણું પણ ઓછું થાય છે। 20. ચીકુમાં રહેલું વિટામિન સી શરીરના રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે। તેમાં રહેલું એન્ટીબેક્ટેરિયલ અને ફાઇબર કેન્સરને થતું અટકાવે છે। 21. ફુદીનાના પાનમાં મેન્થોલ હોવાથી ઉંદર દર રહે છે। 22. લવંડરમાં તીવ્ર સુગંધ હોવાથી ઉંદર ભાગી જાય છે। 23. શેકેલું લસણ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં કરવામાં મદદ મળે છે। 24. તમાકુનો ઉપયોગી તમે ઘરમાંથી ઉંદરોને ભગાડવામાં માટે કરી શકો છો। આ એક નશીલા પદાર્થ છે જેનું સેવન કરવાથી ઉંદરો બેભાન થઈ જાય છે। 25. નખને વારંવાર ચાવવાથી તેમના ગ્રોથ ટિશ્યુને નુકસાન થાય છે। 26. આંબાના પાન કેન્સરના જોખમને ઓછું કરે છે। 27. કેરીના પાનમાં જોવા મળતા ગુણો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે। 28. લીલા મરચાંને ક્યારેય કોથમીર સાથે મૂકશો નહીં।
કોથમીરને કારણે મરચાં જલ્દી બગડી જાય છે. આ માટે મરચાંને એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરો. આમ કરવાથી બગડશે નહીં અને તાજા રહેશે. 29 ઇલાયચીમાં બ્લડ પ્રેશરના લેવલને ઘટાડવામાં મદદ કરી શકે છે. હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. 30 રાગીને ખોરાકમાં ઉમેરવાથી આયર્નની ઉણપ સામે લડવામાં મદદ મળી શકે છે અને તેમાં આયર્નનું પ્રમાણ વધુ હોવાને કારણે એનિમિયા અટકાવી શકાય છે. 31 સાડી ધોતી વખતે તમે હળવા સાબુ અથવા ડિટર્જન્ટનો ઉપયોગ કરી શકો છો. હંમેશા ઠંડા પાણીથી ધોવા. 32 બનારસી સાડીને ક્યારેય તડકાવાળી જગ્યાએ ન રાખવી જોઈએ. તેનાથી સાડી બગડે છે. 33 કાન પાસે તેલ લગાવવાથી બ્લડ ફ્લો સારો થાય છે. મસલ્સ પેન ઓછું થાય છે. કાન પર તેલ લગાવવાનું બ્રેન હેલ્થ માટે સારું છે. 34 ગોળમાં એન્ટીમાઇક્રોબાયલ ગુણ હોય છે, જે ન માત્ર ત્વચા પરના લાલ નિશાનથી છુટકારો મેળવી શકે છે, આ સિવાય ત્વચા બીમારીઓથી પણ દૂર રાખે છે. 35 જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય ત્યારે તમારી માટે ગોળ ખાવો ફાયદાકારક રહે છે. આ માટે રાત્રે તમારે ગરમ દૂધમાં ગોળ મિક્સ કરીને પીવું જોઈએ. 36 લોટના નાના નાના ગોળા બનાવી તેમાં કઢીમાં નાખી તેમને 10 થી 15 મિનિટ રાખી મૂકો. આનાથી વધારાનું મીઠું શોષાઈ જશે. 37 કાચા બટાકાના થોડા ટુકડા કરો અને તેને ખારી ગ્રેવી, દાળ અથવા સૂપમાં નાખી તેને 20 મિનિટ સુધી ડીશમાં રહેવા દો. આ તેમાં રહેલા ખારાશને શોષી લે છે. 38 ડેડ સ્કિન દૂર કરવા દહીં અને મધ સાથે ઓટમીલ મિક્સ કરી તેને તમારા ચહેરા પર લગાવો. તેને 15 મિનિટ સુધી રહેવા દઈ. સાફ પાણી લઈને તેને ધોઈ નાખો. 39 ડેડ સેલ્સ માટે સ્ટીમ લેવો પણ ઘણો સારો વિકલ્પ છે. એક વાસણમાં ગરમ પાણી રાખી તેની ઉપર ચહેરા રાખી સ્ટીમ લો. 40 ગરમ પાણીમાં હળદર ભેળવીને પીવાથી પણ પેટ સાફ થાય છે. હળદરમાં બળતરા વિરોધી અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જે પેટને સાફ કરવામાં મદદ કરે છે. 41 તુલસીના પાન સૂકવીને પછી તેને ગરમ પાણીમાં ઉકાળીને પીવાથી તેમાં રહેલા ગુણકારી તત્વોથી ફાયદો થશે, જેનાથી શરીરમાં સ્ફૂર્તિ આવશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.